આ ટ્યુટોરિયલમાં સેલની બેઝિક્સ જેવી કે સેલ શું છે, સેલમાં શું કરી શકાય તેની માહિતી મેળવશું. જ્યાં રો અને કોલમ ભેગા થાય એટલે કે એક ચોરસ ખાનું બને તેને સેલ તરીકે ઓળખી શકાય. જેમાં આપણે ટેક્સ્ટ, નંબર્સ વગેરે ડેટા ટાઈપ કરી શકાય છે. જે જગ્યા પર ક્લિક કરીએ ત્યાં ડાર્ક બ્લેકનું બોક્સ આવી જશે. તે કરંટ સેલ કહેવાય. તેમાં ટાઈપ કરી શકાય. સેલમાં જે પણ ટેક્સ્ટ ટાઈપ કરીએ તે લેફ્ટ અલાઇનમેન્ટમાં આવશે અને નંબર લખશો તો તે રાઇટ અલાઇનમેન્ટમાં આવશે. આપણે આમ ટેક્સ્ટ ટાઈપ કરી નીચેના સેલમાં જઈ નંબર્સ ટાઈપ કરીએ. આમ ટેક્સ્ટ લેફ્ટ અને નંબર્સ રાઇટ અલાઇનમેન્ટમાં જોવા મળશે. કન્ટેન્ટને સેલમાંથી ડિલીટ કરવા માટે તે સેલ પર ક્લિક કરી કીબોર્ડમાં ડિલીટ બટન પ્રેસ કરતા તે કન્ટેન્ટ ડિલીટ થઈ જશે. આમ કન્ટેન્ટ ટાઈપ અને ડિલીટ કરી શકાય. હવે ટાઈપ કરેલા કન્ટેન્ટને કોપી કરીને બીજી જગ્યા પર પણ જોઈએ છે. ટેક્સ્ટ સિલેક્ટ કરીએ અને હોમ ટેબમાં ક્લિપબોર્ડ ગ્રુપમાં કોપી ઓપ્શન પર ક્લિક કરતા અથવા Ctrl+C પ્રેસ કરતા ટેક્સ્ટ કોપી થઈ જશે અને લખાણ જે જગ્યાએ લખવું છે ત્યાં ક્લિક કરી પેસ્ટ કમાન્ડ પર ક્લિક કરતા તે લખાણ અહીં પણ આવી જશે. અહીં જે બોર્ડર બ્લિંક થતી દેખાય છે એટલે કે કોપી કમાન્ડ સક્રિય છે. તેને કેન્સલ કરવો છે તો કીબોર્ડમાંથી એસ્કેપ કી પ્રેસ કરતા તે બ્લિંકિંગ વાળી બોર્ડર નીકળી જશે. અહીં આ કન્ટેન્ટને આ જગ્યાએથી કટ કરી અને બીજે લઈ જવો છે તો પહેલા તેને સિલેક્ટ કરીએ. બ્લેક બોર્ડર દેખાય છે. તેના પર પોઇન્ટર લઈ જઈ તેને ડ્રેગ કરીએ અને જ્યાં જોઈએ ત્યાં ડ્રોપ કરી શકીએ. આમ ડાયરેક્ટ કટ પેસ્ટ પણ થઈ શકે. જો આ સેલમાં એક નંબર ટાઈપ કરીએ તે જ નંબર નીચેની સેલમાં પણ લખવો છે તો તેના પર ક્લિક કરીએ અને જે બ્લેક બોર્ડર બતાવે છે તેમાં અહીં એક પોઈન્ટ હશે. ત્યાં પોઇન્ટર રાખીને લેફ્ટ બટન પ્રેસ કરી તેને ડ્રેગ કરતા ઉપર લખેલો નંબર રિપીટ થઈને બધે લખાઈ જશે. આમ કોઈ પણ સેલનું કન્ટેન્ટ રિપીટ કરવું છે તો આવી રીતે ડ્રેગ કરીને રિપીટ થશે. હવે આ ફાઇલમાંથી કોઈ નંબર ફાઇન્ડ કરવો છે તો તેના માટે અહીં ફાઇન્ડ એન્ડ સિલેક્ટ ઓપ્શનમાં જઈ ફાઇન્ડ આપેલું છે તેના પર ક્લિક કરતા એક બોક્સ જોવા મળશે. તેમાં જે ટેક્સ્ટ ફાઇન્ડ કરવી હોય તે ટાઈપ કરી ફાઇન્ડ નેક્સ્ટ પર ક્લિક કરતા તે નંબર જે જગ્યા પર આવતો હશે ત્યાં બતાવતા હશે. જેટલી જગ્યા પર તે નંબર આવે છે તે ફાઇન્ડ કરવું હોય તો ફાઇન્ડ ઓલ પર ક્લિક કરતા જેટલી સેલ્સમાં તે નંબર છે તે બતાવી દેશે. આ બોક્સ નથી જોતું તો ક્લોઝ કરતા તે બોક્સ ચાલ્યું જશે. હવે એક નંબરના બદલે બીજો નંબર ટાઈપ કરવો છે તો ફાઇન્ડ એન્ડ સિલેક્ટમાં રિપ્લેસ આપવામાં આવ્યું છે. તેના પર ક્લિક કરતા કયો નંબર ફાઇન્ડ કરવો છે અને કયો રિપ્લેસ કરવો છે તેનું ઓપ્શન આવશે. ફાઇન્ડ વોટ એટલે જે નંબર રિપ્લેસ કરવો છે અને રિપ્લેસ વિથ એટલે કયા નંબર વડે રિપ્લેસ કરવો છે. આપણે 25 ના બદલે 28 લખીએ. ફાઇન્ડ નેક્સ્ટ પર ક્લિક કરતા 25 ફાઇન્ડ કરશે અને રિપ્લેસ ઓપ્શન પર ક્લિક કરતા તે નંબર ચેન્જ થઈ આગળનો નંબર બતાવશે. ફરી રિપ્લેસ પર ક્લિક કરી આગળનો નંબર બતાવશે. જેટલી જગ્યા પર 25 છે
તે બદલવા માટે રિપ્લેસ ઓલ પર ક્લિક કરતા જેટલી જગ્યા પર 25 છે તે 28 વડે રિપ્લેસ થઈ જશે અને મેસેજ આવશે કે એક્સેલે 12 રિપ્લેસમેન્ટ્સ કર્યા છે. તેમાં ઓકે આપતા તે બોક્સ બંધ થઈ જશે અને ફાઇલમાં 25 ની જગ્યાએ 28 લખેલા જોવા મળશે. આમ આપણે સેલમાં કંઈ ટાઈપ કરતા, ડિલીટ કરતા, કોપી, કટ, પેસ્ટ, ફાઇન્ડ અને રિપ્લેસ કરતા શીખ્યા. આ ટ્યુટોરિયલમાં આપણે સેલ બેઝિક્સ વિશે જાણકારી મેળવી.